કાંઈ વાંધો નહીં, એટલે લીધા. હાલો, આ કાંડજી, હું પ્રકાશભાઈ ગઢિયા, ગુંદાળી એસોસિએશનના પ્રમુખ. આ જે કાંઈ કાંડ આપણે બને છે અને ગુજરાતમાં વારંવાર બને છે, આનું કાંઈ સોલ્યુશન જ નથી. સરકાર કોઈ જાતનું સોલ્યુશન આપતી નથી. એને હિસાબે રાજકોટના તમામ એસોસિએશને છે ને આજે અડધો દિવસ બપોરે 1 વાગ્યા લગી બંધ આપેલ છે અને રોષ વ્યક્ત કર્યો છે. શું માંગ છે વેપારીઓ તરફથી? આવા બનાવ વારંવાર બનતા રહે છે, વેપારીઓ તરફથી શું છે? વેપારીની એવી માંગ છે કે આવા બનાવ બનવા ન જોઈએ, આના ઉપર કડક કાયદો બનાવીને અમલ કરવો જોઈએ અને આ જે કાંઈ કાંડ બન્યો છે એના આરોપીને સખતમાં સખત સજા મળવી જોઈએ. દર વખતે સરકાર પણ એ જ કહી રહી છે કે અમે સખ્ત પગલાં ભરશું, પણ આગળ જતા મોટા લોકો બિઝનેસમેન છે તે શું કરી રહ્યા છે તમને ખબર છે? હા, નવું પગલું શું કરવું જોઈએ? નવું પગલું આમાં આરોપીને કોઈ જાતના જામીન ન મળવા જોઈએ અને બહુ ઓછા સમયમાં, મારી તો ગણતરી એવી છે કે 30 દિવસમાં આ લોકોને સજા મળવી જોઈએ અને સખત સજા મળવી જોઈએ અને કોઈ આરોપી આમાં છૂટવો ન જોઈએ.